ભાવનગરમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો। ઘોઘાના કુકડ ગામે ખેડૂતે ઊભા પાકમાં રોટાવેટર ફેરવી દીધું। કમોસમી વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન પહોંચ્યું છે। સરકાર ડુંગળીની નિકાસની છૂટ આપે તેવી અપીલ કરવામાં આવી છે। નિકાસની છૂટ મળે તો ખેડૂતોને યોગ્ય ભાવ મળે તેવો દાવો કરવામાં આવ્યો। આપણે જણાવીએ કે ભાવનગર જિલ્લામાં દર વર્ષે ડુંગળીનું મબલક ઉત્પાદન થાય છે। ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી કમોસમી વરસાદ અને ભાવ પૂરતા ન મળતા ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવી હાલત છે। લીલુભા અમારા ઊભા મોલમાં ડુંગળીનો પાક છે। ડુંગળીના પાકમાં ઊભા મોલમાં બાફિયો આવી ગયો। અતિવૃષ્ટિના કારણે અતિ વરસાદ પડવાથી આ અમારે કટર મારવું પડે છે ને ભાવ અમારે 70 રૂપિયા, 50 રૂપિયા, 60 રૂપિયા આવો ભાવ આવે તો આમાં મજૂરી પણ માથે પડે છે। તો આના વિશે સરકાર અમારી સાથે ઊભી રહે એવી અમારી આશા છે। સુરતમાં